નમસ્કાર મિત્રો. તો અત્યારે ઉનાળા વેકેશનનો માહોલ ચાલે છે કે જેમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી કરતાં પણ વધારે નોંધવામાં આવ્યું છે કે જેના કારણે લોકોમાં હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની બીમારી જેવી ગંભીર બીમારીઓ પણ જોવા મળે છે. તો આનાથી બચવા માટે આપણે ગરમીમાં કઈ કઈ વસ્તુની કાળજી રાખવી પડે કે જેનાથી હીટ સ્ટ્રોકથી બચી શકાય. સૌથી પહેલા મિત્રો એવા સ્થળો પર જવાનું ટાળો કે જ્યાં ગરમીનું પ્રમાણ સૌથી વધારે હોય અને બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ઘરમાં રહો, કેમ કે આ સમયગાળા દરમિયાન તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધારે હોય છે. અને બીજી વસ્તુ કે તમારે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાનું છે કે જેમાં તમે છાશ અને લીંબુ શરબત પણ પી શકો છો કે જેનાથી ડિહાઇડ્રેશન એટલે કે આપણા બોડીમાં પાણીની ઉણપ ના રહે. અને ત્રીજી વસ્તુ કે તમે જ્યારે બહાર જાવ છો ત્યારે તમારે કોટનવાળા કપડાં કે જેમાં સિંગલ લેયર હોય, ઢીલા અને હલકા કપડાં પહેરવાના છે. અને તમે ચહેરા પર રૂમાલ કે સ્કાર્ફ બાંધવાનું ભૂલતા નહીં. અને તમે બાઇક ચલાવતી વખતે ટોપી પણ પહેરી શકો છો કે જેનાથી ડાયરેક્ટ સનલાઇટથી બચી શકાય. અને ચોથી વસ્તુ મિત્રો, તમે બહાર જાઓ તો તમે સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકો છો. 30 SPF ફિઝિકલ સનસ્ક્રીનનો તમારો ઉપયોગ કરવાનો છે કે જેમાં કેમિકલ હોતું નથી. અને તમે મોઇશ્ચરાઇઝ પણ યુઝ કરી શકો છો કેમ કે અમુક સ્થળો પર હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે કે જેના કારણે આપણા સ્કિન ડ્રાય થઈ જાય છે ગરમીના માહોલમાં. એટલા માટે તમે પહેલા મોઇશ્ચરાઇઝ યુઝ કરો, ત્યાર પછી તમે 15 મિનિટ પછી બહાર નીકળી શકો છો. સો પ્લીઝ એન્જોય યોર સમર વેકેશન. તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ.